નમસ્કાર મિત્રો, હું કુલદીપ તેરૈયા આપ સૌનું નક્ષત્ર એકેડમીની સરસ મજાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। મિત્રો, આજે એક મહત્વપૂર્ણ ટોપિક લઈને આવ્યા છીએ જેમાં તમને વારંવાર કન્ફ્યુઝન થતું હોય છે કે કોણ કોને રાજીનામું આપે છે, એટલે કે આપણે જે બંધારણીય પદ છે એ બંધારણીય પદમાં કોણ કોને રાજીનામું આપશે। તો એ જ આપણે ટોપિક લઈને આવ્યા છીએ જેથી કરીને તમને એક્ઝામમાં પણ કન્ફ્યુઝન થાય નહીં। આ વિડીયો જોશો એટલે તમને જે કન્ફ્યુઝન હશે તમારું એ કાયમ માટે દૂર થઈ જશે। ચાલો જોઈએ આપણે। તો પહેલા તો છે આપણા જે બંધારણીય પદ છે અલગ અલગ, એમાં આપણે જોશું તો ભારતના જે રાષ્ટ્રપતિ છે, ભારતના રાષ્ટ્રપતિ કોને રાજીનામું આપે છે? તો કે ભારતના જે રાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે। એટલે કોને સંબોધીને રાજીનામું આપશે? તો કે ભારતના ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે રાષ્ટ્રપતિ। પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ છે તો એ ઉપરાષ્ટ્રપતિ કોને રાજીનામું આપશે? તો કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિને રાજીનામું આપશે। રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપે, બે સામસામા રાજીનામા આપે છે। ત્યારબાદ જોઈએ વડાપ્રધાન। તો ભારતનો જે વાસ્તવિક વડો છે તો એ વડાપ્રધાન કોને રાજીનામું આપે છે? વડાપ્રધાન છે રાષ્ટ્રપતિને રાજીનામું આપે। વડાપ્રધાન રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે। તો પછી કેન્દ્રીય મંત્રીમંડળ છે, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો કોને રાજીનામું આપે? તો આમાં ખાસ યાદ રાખજો, મંત્રીમંડળના જે સભ્યો છે એ વડાપ્રધાનને સંબોધીને રાષ્ટ્રપતિને રાજીનામું આપે। વડાપ્રધાનને સંબોધીને કોને રાજીનામું આપશે? રાષ્ટ્રપતિને રાજીનામું આપશે। કોને સંબોધીને? તો કે વડાપ્રધાનને સંબોધીને રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે। પછી રાજ્યપાલ, રાજ્યપાલ કોને રાજીનામું આપશે? તો કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો રાજીનામું પણ કોને આપશે? તો કે રાષ્ટ્રપતિને। આ મોટા ભાગે જોઈએ તો બધા રાજીનામા કોને આપે છે? તો કે રાષ્ટ્રપતિને। મુખ્યમંત્રી, મુખ્યમંત્રી કોને રાજીનામું આપે છે? તો કે મુખ્યમંત્રી છે જે તે રાજ્યના રાજ્યપાલને પોતાનું રાજીનામું આપે છે। મુખ્યમંત્રીમાં પછી રાષ્ટ્રપતિ નો કરીને આવતા, બરાબર? તો મુખ્યમંત્રી કોને રાજીનામું આપે છે? તો કે રાજ્યપાલને। પછી રાજ્ય મંત્રીમંડળના સભ્યો કોને રાજીનામું? તો અહીં કેન્દ્રીય મંત્રીમંડળના જો વડાપ્રધાનને સંબોધીને રાષ્ટ્રપતિને રાજીનામું આપતા હોય તો અહીં રાજ્ય મંત્રીમંડળના સભ્યો છે એ કોને સંબોધીને? તો કે મુખ્યમંત્રીને સંબોધીને। મુખ્યમંત્રીને સંબોધીને કોને? તો કે રાજ્યપાલને, રાજ્યપાલને રાજીનામું આપે છે। પછી એના પછી છે લોકસભાના અધ્યક્ષ। તો કે લોકસભાના અધ્યક્ષ છે એ કોને રાજીનામું આપશે? તો કે લોકસભાના અધ્યક્ષ છે એ રાષ્ટ્રપતિને। આમાં જો ઉપાધ્યક્ષ નો કરતા, આ કોને રાજીનામું આપશે? તો કે રાષ્ટ્રપતિને રાજીનામું આપશે લોકસભાના અધ્યક્ષ। ત્યારબાદ છે લોકસભાના ઉપાધ્યક્ષ। લોકસભાના ઉપાધ્યક્ષ છે એ લોકસભાના સ્પીકર અથવા તો લોકસભાના અધ્યક્ષને રાજીનામું આપશે। લોકસભાના ઉપાધ્યક્ષ છે કોને રાજીનામું આપે છે? લોકસભાના અધ્યક્ષને। ત્યારબાદ છે રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ। રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ એ કોને રાજીનામું આપે છે? તો કે એ રાષ્ટ્રપતિને આપશે। કોને આપશે? રાષ્ટ્રપતિને। થોડા સમય પહેલા જ આપણા ઉપરાષ્ટ્રપતિ છે એને રાજીનામું આપ્યું। પછી રાજ્યસભાના ઉપાધ્યક્ષ। તો કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે એ કોને રાજીનામું આપશે? તો કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે એ રાજ્યસભાના અધ્યક્ષને, રાજ્યસભાના અધ્યક્ષને। ત્યારબાદ જોઈએ મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ। તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે, બરાબર છે? અને ત્યારબાદ જોઈએ તો અન્ય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, અન્ય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એ કોને રાજીનામું આપે? તો કે સીજેઆઈ, સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને, સીજેઆઈને સંબોધીને રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે। મતલબ રાજીનામું આપે છે કોને? તો કે સીજેઆઈને આપે છે, પણ એ સુપ્રત કોને કરે છે? રાષ્ટ્રપતિને। પછી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ કોને રાજીનામું આપશે? તો કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ રાજીનામું આપશે રાષ્ટ્રપતિને।
કોને રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે, નહીં કે રાજ્યપાલને. આ યાદ રાખજો. કોને રાજીનામું આપે છે? તો કે રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. પછી છે રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ. તો આપણે જોયું તો લોકસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપે છે? તો કે રાષ્ટ્રપતિને. તો રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ કોને રાજીનામું આપશે? તો કે રાજ્યપાલને. રાજ્યપાલને રાજીનામું આપે છે. પછી રાજ્યની વિધાનસભાના ઉપાધ્યક્ષ, તો આસાન છે. ઉપાધ્યક્ષ હશે તો કોને રાજીનામું આપશે? તો કે વિધાનસભાના અધ્યક્ષને. તો આ જે બધા બંધારણીય પદ છે, આવી રીતના જે અલગ અલગ બંધારણીય પદ છે, કોણ કોને રાજીનામું આપે છે, આપણે આ સહેલી ભાષામાં શીખી ગયા. આવા જ બધા વિડીયો અલગ અલગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.